દિવસે વેકરિયા પરિવાર આયોજિત આ ભાગવત સપ્તાહ, એના બધા જ પરિવારજનો, વેકરિયા પરિવાર, એમના જમાઈઓ, બહેનો તથા વેવાયો બધા જ આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે આવ્યા છે અને પોતાનો કિંમતી સમય પરિવારના પ્રેમમાં આપે છે, એટલે એમને એકવાર જોરદાર તાળીથી વધાવશું. અહીંયા બધાને બધી જ સુવિધા બહુ સારી રીતે આપી છે, પણ કદાચ કોઈને થોડું આમ તેમ થયું હોય તો ગોપીનાથજી મહારાજનો દરબાર છે, અહીંયા તો આળોટવા મળે એના મોટા ભાગ છે. ત્યારે આપણને આવા સરસ મજાની સુવિધા મળે છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી છલકાય છે. ખૂબ હરેશભાઈને ભાવ કે બધાને હારામાં હારી રીતે હાચવવા અને સુવિધાઓ આપે છે. એમનો દીકરો યશ, એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. દીકરી તો ત્યાં કોલેજ જતી રહી, એમની દીકરી ડોક્ટર ગોલ્ડ મેડાલિસ્ટ છે, એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. બરાબર તારીખ આવી અને અન્ય એક્ઝામની તારીખ આવી. હરેશભાઈના માતૃશ્રી, એમનો પણ ખૂબ ભાવ કે બધા પરિવારને ગઢપુર લઈ જઈ અને આવી ભાગવત સપ્તાહ શ્રાવણ માસમાં શ્રવણ કરાવી છે. તો ભગવાન શિવજીના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ. એવી દિવ્ય બધે જગ્યાએ શિવલિંગ છે, પણ મહારાજે સિદ્ધેશ્વર મહાદેવ જે પધરાવ્યા, સમરજય શેષા દીપક સુરેશા પુત્ર ગણેશા નિજપ્યારા બ્રહ્માંડ પ્રવેશા પસિત પરેશા અજત ઉમેશા ઉદ્ધારા બ્રહત્નર વેશા કૃતશીજ કેશા તલત અશેષા અધરેશા જય દેવ સિદ્ધેશા હરન કલેશા મગન હમેશા માહેશા ના દગની શંકા મૃગમગ બંકા ગમકમ કંકા ઘુંગરું કાંડો લુકા ડંકા હોવત હંકા ટમટમ ડમકા ડમરુકા રણ તું ધણંકા ભેદ ભડંકા ગગન ગણંકા ગાયરેશા જય દેવ સિદ્ધેશા હરન કલેશા મગન હમેશા માહેશા સમરજય શેષા દીપક સુરેશા પુત્ર ગણેશા નિજપ્યારા કર દલદર વારમ કમત કટારમ ધનકર ધારમ ટંકારમ બધું હારમ મારા મારમ હાહાકારમ હોકારમ નર કઈના દારમ કરત ઉતારમ મુખ ઉચ્ચારણ ધામ નથી, વિત વાવરવાનું રણ ચડવાનું નામર્દોનું કામ નથી. આટલો બધો ખર્ચો હરેશભાઈ આપણા માટે કર્યો, એમના પિતાજીના સ્મરણાર્થે તો છે જ, પણ બધાને આનંદ કરાવવો એવો એમનો ભાવ, એને એકવાર જોરદાર તાળીથી વધાવો. 12 મહિનામાં ચાતુર્માસ અતિ પવિત્ર છે, અને એમાં મહારાજ કે શ્રાવણ માસ તો એટલો બધો અતિ પવિત્ર છે. અત્યારે આપણે બધા નિયમો લઈને આ નિયમ લઈને આ નિયમ લઈને, અમારે ગુરુજીએ ગઈ વખતે સ્વામીજી 350 લોકોને ચાંદરા ને ધારણા પારણા આપણા મહોત્સવ નિમિત્તે કરાવ્યા. 350, એમાં 10 વર્ષના છોકરા હતા અને 70 વર્ષના વૃદ્ધો હતા. આખો મહિનો કાંઈ જમવાનું નહીં, અને ભગવાન પરીક્ષા તો એવી લે, 1 મહિનો જાય ને કોઈ આપણને જમવાનું ન કહે. જેવી ચાંદરા ચાલુ થાય ને બીજે દિવસ વેવાયનો ફોન આવે, આવજો જમવા. હવે ત્યાં જઈને કોળિયા લેવા ગળિયા ખબર ન પડે. મેં ક્યારે ચાંદ્રાને કરેલું નહીં. એમ મને બે ભાઈને ચાંદ્રાને ગુરુજી આપ્યું ને બીજે દિવસે ગુરુ પૂર્ણિમ હતી, તો સ્વામી કે જમવા બધા મંદિરે આવજો. તો મેં કીધું આપણે કાંઈ છે ને ગોળા પેલા વાળવા નથી, પેલા આજુબાજુ જોવી બધા કેવડા ગોળા વાળે, નકર શરમ થાય. તો અમે બે ભાઈ આંખી બંધ કરીને માનસી કરત બે ગયા, તો આજુબાજુ બધા ગોળા વાળવાનું ચાલુ કર્યું. પછી મેં આમ જોયું ને, મેં કીધું ભાઈ આ ગોળો તારા ગોળા ફેંકીમાં વાપરવાનો છે? આ પાકિસ્તાનમાં નાખો, આ મીંદડા માથા જેવો. જોકે આપણે ગમે એવડા હોય ગળી જાય, કારણ કે માવાનું વ્યસન નહીં ને આપણે સત્સંગીઓને, એટલે ગળાઈ જાય. પછી મેં કીધું ભાઈને કે થો અમારે મેં હવે કરીને વાંધો ને, આનાથી મોટા નહીં જ કરીએ કે આપણે. મેં કીધું આવડા લઈને આંબળા જેવડા, એને કોળિયા લીધા કહેવાય, આને વાળિયા લીધા કહેવાય. એક ભાઈ કે મારે છે ને મરચું ખાવાની ટેવ છે, મરચું જોઈ મારે હારે. તો આ કોળિયા એમ કેમ કરું? મેં કીધું કામ કરે, પેલા મરચાને ઊભું રાખ્યા, પછી ઓલો માલ હોય ને એનો સેન્ટિંગ નો હરિયો કેમ હોય ફરતો ફરતો ગોળો બનાવી, પછી ડીટીઓ પકડીને ચડાય. પણ લેજે તું શાર જ તે. હા, આ વખતે હરિનારાયણ સ્વામી કેવું થયું, અમે પહેલી લાઈનમાં બેઠા હતા, જેથી નિયમ આપવાના હતા ને તેથી પહેલા મહેશભાઈ ઉગામેડી અને બીજો હું. તો એ મને ઠો મારે, તું પેલા જા, અત્યારે કે ચાંદ્રાયણનું હાલતું છે. હા, પેલા ગુરુજી પણ ચાંદ્રાયણ આપે, ના પાડે પછી બીજું આપે. એને ઠોહા મારી મને કાઢ્યો, હું પછી આગોડો તો પેલો ગયો, મને આમ થપો જા ચાંદ્રાયણ કરી નાખી. પણ ચાંદ્રાયણ આપ્યું તો મને એમ લાગ્યું કે 52 ગામનું રાજ આપ્યું, પણ હવારે કોળિયો લેવા બેઠો ને ક્યાં જાય, મારો દીકરા મોઢામાં નાખ્યો નથી, પાછો વળ્યો નથી. પછી ચાંદ્રાયણમાં ગોળા લેતા હોય ને તે પાણીનો ગ્લાસ આપે હારે. અમારા મંદિરે પર જમવાનું હતું ને તે પાણીનો ગ્લાસ આપ્યો. મને કે મેં કીધું પાણી લઈ જાવ ભાઈ, નથી જોતું. મને કે ગોળા લેવો તો પાણી નથી લેતા. મેં કીધું ગોળા ભાળો ને ત્યાં મોઢા પાણી આવી જાય છે. ગોળા ભાળે ને જ આવી જાય પાણી. હા, એક ભાઈ કે મારા ચાનું બંધાણ છે ભગત,
8 ગોળા લેવાના હોય કે 4 હબડકા સાના ને 4 ભાખરીને લઈ ન હાલે. નો હાલે કીધું. આ સાંદ્રાણ એટલે સાંદ્રાણ. અમારા હરેશભાઈ બુકિંગ મેક્યું ને તો મને કે હાજે પ્રસાદ લેવા તમારે ત્યાં આવવાનું છે. મેં કીધું સાંદ્રાણ છે, પણ મને કે તમે કાંઈક એડજસ્ટ કરો, આવજો. તો હું ને ગયો, તેને ગ્રીન ચીલા રાખેલા ઢોસા જેવા આવે ને. મને કે આના ગોળા કેમ કરશો? મેં આ તો બહુ મજા આવે. ચીલાના 4 ગોળા બનાવ્યો. મને કે 4 તીખા ત્યાં 4 ગળ્યા. મેં કે જલેબી સેજ ને 2 ઘૂંસ લાગે ક્યારે ચડાવ્યા. મૂળ તો આપણે 4 કોળિયારે લેવા દેવા છે ને. પણ ભગવાન જ્યારે ધરતી ઉપર અવતાર લે ને ત્યારે અસુરોનો ભાર ઓછો કરે. અમારા ગુરુજી ઓલી વખતે 350 જણાને ચાંદ્રાણ આપી ને તો 3035 કિલો વજન ઓછું કર્યું. બધાને 7-8 કિલો ઘટી ગયું. પેન્ટ પકડવા પડે. પટ્ટો પહેર્યા વગર તો ગરબા લેવા જવાય જ નહીં. પણ મહારાજે કીધું તમે ચાતુર્માસમાં આ નિયમ પાળો ને 8 મહિનામાં તમારું ખાઈ ખાઈને શરીરને મેદ જે વધ્યું હોય ને આયુર્વેદ છે. ભગવાને આપણને દંડવત કરવાનું કીધું, આયુર્વેદ છે. એમાં પ્રદક્ષિણા કરવાનું કીધું, એમાં આયુર્વેદ છે. શિખા રાખવાનું કીધું, એમાં આયુર્વેદ છે. ચાંદલો કરવાનું કીધું, એમાં આયુર્વેદ છે. ભગવાન કે બહુ ફિટ કપડાં ન પહેરવા, શરીરમાં બધી નસો દબાય. હાલ ભગવાન એ કીધું, પણ એમ આયુર્વેદ છે. બહુ ફિટ કપડાં ન પહેરવા. અત્યારે તો એટલા ફિટ કપડાં પહેરે છે, આપણને લાગે આને આમ કપડું વીટીને હંસા પર હુવરાવીને જીવ્યું છે. હું આ સંતો નિરોગી છે એનું કારણ સીવેલું કપડું નહીં પહેરવાનું ને. હા, અને આપણે એટલા હાથાણ પહેરીને હવે ટૂંકા કપડાનું એક નીકળ્યું છે. હેઠેથી ટૂંકા નળા દેખાતા હોય, ઉપરથી ટૂંકા આપણે કેવું પડે ચડાવો ચડાવો. પણ જો હું કહું છું કે આપણો ધર્મ એમ કે છે કે આ દેશના પુરુષો જે સફેદ કપડામાં સાદા લેંઘા જબામાં એવા કપડામાં લાગે ને એવા એકેય મને નથી લાગતા. અને આ દેશની સ્ત્રી છે એ સાડીમાં શોભે એવી કોઈ વસ્ત્રમાં નથી શોભતી. સંસ્કૃતિ છે. તમે જોજો આપણા દેશને ભારત માતાનું ચિત્ર જોજો, એને સાડી જ પહેરેલી હોય છે. હાથમાં ઝંડો અને સાડી જ પહેરેલી હોય છે. આપણા આ પરિસરની હમણાં 15 ઓગસ્ટ ગઈ. આપણા ગોપીનાથજી મહારાજના પરિસરની અંદર 15મી ઓગસ્ટ ધર્મની ધજા તો ફરકે છે, પણ આ દેશના રાષ્ટ્રપ્રેમનો ધ્વજ પણ ફડાકા મારે છે. સંતોને એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. કારણ કે રાષ્ટ્રભક્તિ તો છે, ધર્મની સાથે સાથે રાષ્ટ્રભક્તિ નહીં હોય ને તો પ્રજા, મોટા પુરુષો એમ કહે છે કે નમાલી થાય છે. અને બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય છે. બાળકોને તમે ઇંગ્લિશ શીખવાડવાનો કાંઈ વાંધો નહીં, પણ હારે હારે ગુજરાતી ભાષા શીખવાડજો. ગુજરાતી ભાષા જેવી કોઈ ભાષા નથી. આ ગુજરાતી ભાષા એ માં છે, અને અંગ્રેજી ભાષા છે ને 12 ગામથી આવેલી માસી છે. વ્યવહાર પૂરતી હચવાય અને માં નો બનાવાય. ધાવવું હોય ને તો એ માને દવાય, માસીને નહીં. હા, વિદેશની તમે અત્યારે ઇંગ્લિશ સિવાય નથી હાલવાનું, ખબર છે. પણ ભગવાન કે સંસ્કૃત જેવી કોઈ ભાષા નહીં. સંસ્કૃતનો, ઇંગ્લિશનો જન્મ આપણા વૈજ્ઞાનિકો એમ કે છે ઇંગ્લિશ ભાષાનો જન્મ સંસ્કૃતના આધારે થયેલો છે. બેના વ્યાકરણો સરખા છે. આપણે જો અત્યારે આપણા સંતો એટલા બધા ભણી રહ્યા છે. મોટા સંતોનો દાખલો છે આપણા અહીંયા લક્ષ્મીબાગની અંદર પણ એવું સરસ મજાનું સંકુલ તૈયાર થઈ રહ્યું છે કે નવયુવાન સંતો છે એ ત્યાં સંસ્કૃત પણ છે. આ વિચારને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. આજે 15 દિવસ પહેલા હું આવ્યો ત્યારે ભાનુસ્વામી બધા બેઠા હતા રૂમમાં, ત્યારે આર્કિટેક્ટ બધા આવ્યા હતા, વાત કરતા હતા. સ્વામી કહેતા આપણે લક્ષ્મીબાગને એવું બનાવવો છે, લક્ષ્મીવાડી એવી બનાવવી છે કે રોજના 10 થી 15 હજાર વ્યક્તિઓ આ ગોપીનાથજી મહારાજના અને સ્મૃતિ મંદિરના દર્શન કરવા આવે એવું આપણે ઊભું કરવું છે. બોટાદથી બાયપાસ રોડ નીકળે છે, એ રોડ ગઢડાને મળશે, અને પછી હજારો હરિભક્તો છે એ દર્શનનો લાભ લેશે. હજી આ કેલામાં એવા સરસ વિકાસના કામો કરવાના છે. અત્યારે જોઈ તો ગંદકી થોડી કેલામાં ભળે છે, એ ચોખ્ખું પાણી અને ગંદકીનું પાણી એ પેક અલગ નીકળી જશે. અને પવિત્ર એવી ઉન્મત ગંગા જે 200 વર્ષ પહેલા મહારાજ જે ખળખળીએ લીલા કરતા અને જેવું પવિત્ર જળ હતું ને એ થોડાક સમયમાં તમને આ દાખલો પૂરો થશે એટલે બતાવશે. દેવાવાળા દે છે અને કરવાવાળા કામ કરે છે. સાહેબ આજથી 5 વર્ષ જવા દો, 5 વર્ષ પહેલા તમે જુઓ તો મંદિર કેવું હતું. અને આ સંતોના દાખલાને લઈ અને મંદિરનું કામ અંદર ચાલતું હતું ભૂગર્ભમાં. આપણને ખબર ન હોય બારણા બંધ છે. 2 વર્ષ 3 વર્ષ તો સ્વામી અંદર કામ ચાલ્યું. આર્કિટેક્ટો લાવીને એક્સરે કઢાવ્યા, અંદર જર્જરિત થઈ ગયેલું બધું. પ્લેટો તમે જોવો છો ને, ધાતુની પ્લેટો કેવી મૂકી. 2000 વર્ષ આ મંદિરને કાંઈ નહીં થાય ને એવું બનાવે છે. જોરદાર તાળીથી વધાવો. દરબારગઢનું તમે જો, એ જ નળિયા છે જેની હેઠે ભગવાન બેસતા હતા. આ ઈ જ ગાર છે જે મોટીબા માએ લીપેલી છે, એને ઉખાડવામાં નથી આવી, એની ઉપર બહેનોએ બીજી ગાર લીપી છે. આ ઈ જ વાસા, ઈ જ થાંભલિયું, એનો ઈ જ છે. ભગવાન વખતનો આમાં કાંઈ બીજું નથી નાખેલું. એક એક પતરું તમે જુઓ,
એક પતરું અત્યારે ચડાવ્યું 35,000 એક પતરું થયું તાંબાનું. આજથી 300 વર્ષ પછી હેઠું ઉતરશે ને તો 3.5 લાખનું થાય છે. એ તાંબુ તેથી હોનું થઈ ગયું છે. આ સંતોની દ્રષ્ટિ તો તમે જુઓ કેટલું લાંબુ વિચારે છે. ન કરતો ગેલવેલે ન ફિટ કરી દે. પણ આપણો મહારાજ સર્વોપરી હતો. બાપ આવી સર્વોપરી મૂર્તિ, આવા સર્વોપરી સાધુ, સ્વામિનારાયણ મંદિરનું તો મહારાજથી લઈ અને મોહનથાળ સુધી બધું સર્વોપરી છે. વડતાલ જેવો મગજનો પ્રસાદ ક્યાંય ન મળે. તમે જોવો તો ખરા. અને અમારા ગરડા આ ભંડારમાં ખમણ થાય ક્યાંય ખમણ ન થાય. હા, આ જમવા આવે ને તો એમ કે આપણે ખમણ જમવા છે. એવા સરસ મજાના નાયલોન રૂ જેવા ખમણ બને અહીંયા. ઘરે બનાવો થાળીમાં ઢોકળા થઈ જાય ખમણના. હા, ફૂલે નહીં. ફૂલે એનું કારણ એનો પ્રેમ છે. હા, હમણાં 2 માણા બેઠા હતા ને તે કે ખીચડી બનાવવું કે પુલાવ, તો ઓલો કે પેલા બનાવી નાખ ને પછી આપણે નામ રાખીએ. કારણ કે તમે એકોંતરીના ભાવના સોખા જે સોંટાડી દો છો. હા, પેલા કે બનાવી નાખો પછી નામ રાખીએ. ઓલી બાઈ કે ઢોકળા કીધી કરવા, ઓલો કે મારા કાલ કરવા છે પણ તું કઈક વાંક માં તો કરું ને. મારે અત્યારે જ કરી નાખવા છે, તું કઈક વાંક માં અત્યારે કરું. હા, પણ સમય તો ઘણો થયો છે. સંતો જો કે મને કહેતા નથી બંધ કર, કારણ એને મજા આવે છે. પણ વળી આપણે સવારે વહેલા જાગવાનું હોય, મંગળા કરવાની હોય. હજી હું અહીંયા જ છું રવિવાર સુધી. હરેશભાઈ કહેતા મને કે પાઘડી બાગડી મંગાવી લો, શનિવારે પાછો કાર્યક્રમ કરવો છે. દીપમાળ કરવાની છે. એ કદાચ સંતો ગોઠવે તો દીપમાળ કરીને વળી પાછા ધૂન કીર્તન ને આવો આનંદ કરશું. અને વિશેષ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના જ મહિમાની, આ સત્સંગના મહિમાની, આ સેવાના મહિમાની, આ આત્મીયતાની વાતો કરશું. તો આજે આ પરમ પવિત્ર દિવસે આપ સૌએ શાંતિ રાખી મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને હું વાઘાણી.